श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। सर्व दर्शक मित्रों शुभ प्रभात, जय गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ ખાસ આપના માટે, કારણ કે જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ અષ્ટમે અષ્ટભુજા આઈ આનંદા। આજે આનંદનો અવસર માં ભગવતી જગદંબાનું 8મું નોરતું છે, તો એની પણ આજે વાત કરવી છે। સાથે સાથે મારા ભાગ્યમાં મકાનનું સુખ છે કે કેમ, મકાન લેતી વખતે મારે શેનું ધ્યાન રાખવું પડે, અથવા તો મકાન યોગ ન ઉભા થતા હોય ત્યારે મારે શું કરવું જેના કારણે મને મારી સગવડતાવાળું મકાન મને પ્રાપ્ત થાય, અથવા મારી કુંડલીમાં શું એવા યોગ છે કે મને આ મકાન પ્રાપ્ત થશે, આની વાત કરવી છે આપણે। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ, દાન શુભત્વની આપવાવાળી વાત અંકશાસ્ત્રથી માંડી અને દિશાઓ કઈ મારા માટે સારી છે, કઈ દિશાઓ મારા માટે અશુભ છે, કયો સમય મારા માટે સારો છે, કયો સમય મારે સાચવવા જેવો છે, કઈ રાશિવાળાએ ખાસ ધ્યાનમાં રાખવું પડશે આજના દિવસને, આ બધી વાતોને કરવી છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। શરૂઆત પંચાંગથી। તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 16/4/2024 ને મંગળવાર છે, એમાંય પાછી ચૈત્ર મહિનો, એમાંય શુક્લ પક્ષને, એમાંય પાછી અષ્ટમી તિથિ છે, આઠમ છે। આજે બપોરે 1 કલાક ને 23 મિનિટ સુધી દિનમાન પ્રમાણે આઠમ ચાલશે, ત્યારબાદ નવમીની શરૂઆત થશે। નક્ષત્ર એક સુંદર નક્ષત્ર, એ પુષ્ય નક્ષત્ર છે। ગતિ નામનો યોગ અને બહુ નામનું કરણ છે। કરણ બપોરે 1 કલાક ને 23 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ બાલવ કરણની શરૂઆત થશે। આજે ચંદ્રમા રાશિનો છે, એ કર્ક રાશિ છે, જેના અક્ષર ડ અને હ છે। કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એની કર્ક રાશિ રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે છે। જય ગણેશ। હવે વાત કરીએ આજે દિન વિશેષની। જીવનમાં એમ કહેવાય છે કે 3 વસ્તુનું સુખ એક સારું મળે। પહેલું એક તો સુખ જાતે ન રહ્યા, બીજું એક સારું ધન કમાઈ શકાય જેના કારણે રોટલા રડી શકાય, અને ત્રીજું એક સારું રહેણાંકનું મકાન બને। રોટી, કપડા ઓર મકાન, બધા એને ઈચ્છા હોય ભાઈ એક સારું મને ઘર મળે અને એ ઘરની અંદર હું અને મારો પરિવાર સુખ શાંતિથી વ્યતીત કરીએ પોતાના સમયને। ઘણી વખત ભાડાનું મકાન વિશાળ હોય પણ છતાંય પોતાનું ના હોય, અને એના કારણે એ વિશાળ મકાન પણ આપણને નાનું લાગે। અને ક્યારેક ક્યારેક 1 બેડરૂમ હોલ કિચન હોય પણ પોતાનું છે ને એટલે તમને મોટું લાગે। શું કામ કે ત્યાં આપણો પ્રેમ, ત્યાં આપણો સ્નેહ સિંચાયેલો છે, પોતાની મહેનત દ્વારા આપણે પ્રાપ્ત કર્યું છે, પૈતૃક સંપત્તિ દ્વારા કંઈક પ્રાપ્ત થયું છે, અથવા તો ક્યાંક મારા ભાગ્ય બળે મને સારું સુખ મળ્યું છે। સુખ ક્યારેય નાનું નથી હોતું, સુખ ક્યારેય મોટું નથી હોતું। ભૂખ લાગે મિત્રો ત્યારે 2 રોટલી ખાઈએ તોય ભૂખ મટે છે, અને 12 રોટલી ખાઈએ તોય ભૂખ મટે છે। મતલબ એ સુખ દુઃખ નાનું મોટું નથી હોતું, પણ તૃપ્તિનો ઓડકાર જેને કહી શકાય એ સારા મકાનના સુખ દ્વારા ક્યારે પ્રાપ્ત થાય। તો મકાનનું તો બહુ વિશાળ મકાનવાળા કંઈ સુખી હોય એવું જરૂરી નથી। મેં 3 માળવાળા મકાનના એના ઘરના ઘરધણીને પૂછ્યું છે કે ભાઈ આ મકાનમાં તમને કેવું સુખ છે, ત્યારે ઘરધણીએ કીધું કે મહારાજ અમે તો સવારમાં 9 સાડા 9 નીકળી જઈએ ધંધાએ, અને રાત્રે મોડા 9-10 વાગે આવીએ, ઘરે થાક્યા પાક્યા આવીએ, થોડુંક ખાઈએ, પરિવાર સાથે બેસીએ, થોડું ટીવી જોઈને હોઈ જઈએ। મેં કીધું ભાઈ રવિવાર તો શાંતિ મળતી છે કે રવિવાર બહાર ફરવા જવાનું હોય, બહાર ખાવાનું હોય, તો આ મકાનમાં તમે રહો છો ક્યારે? 3 માળનું 4 માળનું તમે મકાન તો બનાવી દીધું છે, અંદર 4 કે 5 બેડરૂમ તમે બનાવી દીધા છે, સરસ મજાનું સુંદર મકાન તમે બનાવ્યું, તો તમે રહો છો ક્યારે એની અંદર, મકાનની અંદર સુખ ક્યારે ભોગવો છો? હવે ચલો ઘરધણીને તો પૂછ્યું, પણ ઘરધણિયાણીને પાછા પૂછીએ કે મારી આ મકાન લીધા પછી તમારે જલસા નહીં? 4-5 માણસો પૂછે, આપણે મકાન બતાવીએ, લિફ્ટમાં લઈ જઈએ, બધા કદાચ આપણે પગથિયા ના ચડવા હોય તો અંદર લિફ્ટે મૂકી છે, બધી રીતે સારી સુખાકારી તમે જુઓ તો ખરા, કેવા કાચ મજા પડદા રાખ્યા છે, કેવી સરસ મજાની બારીઓ છે, કેવી સરસ મજાનું તમે ઘર બનાવ્યું નહીં? આપણે આવીને પૂછીએ એટલે શું કહે બધું, શું ખાખ ઘર કહેવાય? કેમ? આખો દાડો કે કચરા પોતા કરવામાં દાડો પૂરો થઈ જાય, લો તો પછી સુખ ક્યારે? મને એમ નથી લાગતું કે આ સુખ મળે છે ક્યાંથી? તો આપણે તો મિત્રો મકાનના સુખની વાત કરવી છે, મકાનની વાત નથી કરવી। તો સુખ ક્યાંથી પ્રાપ્ત થાય છે? સુખ નાનું હોય કે સુખ મોટું હોય, સુખ હંમેશા સુખ કહેવાય। 5 રૂપિયા હોય કે 500 રૂપિયા હોય, પૈસા તો પૈસા છે કહેવાય, મારી પાસે પૈસા છે, પણ રહેણાંકના મકાનના સારા યોગ ક્યારે બને એ કુંડળીમાં જયારે જોવાનું હોય ત્યારે 4થું સ્થાન કુંડળીમાં જોવાતું હોય છે। 4થું સ્થાન એ જમીનનું સ્થાન છે, 4થું સ્થાન એ મકાનનું સ્થાન છે, 4થું સ્થાન એ મિલકતનું સ્થાન છે, પ્રોપર્ટીનું સ્થાન છે। 4થા સ્થાન દ્વારા વ્યક્તિ કુંડળીના આધારે જોઈ શકે છે કે મકાન એને ક્યારે મળશે, કેવું મળશે, કેવી રીતનું મળશે, કોના દ્વારા મળશે, કોના સહયોગથી મળશે,
એ બેંકની લોન કરવી પડશે, હાડા પાસેથી ઉછીના લેવા પડશે, ભાઈ પાસેથી કંઈક સાથે કામકાજ કરીને આગળ વધવું પડશે, પત્ની સાથે મકાનમાં જોઈન્ટ એકાઉન્ટ કરવું, જે કંઈ કરવાનું હોય તે માતાના દ્વારા આશીર્વાદ મળે, પિતાના દ્વારા આશીર્વાદ મળે, પ્રાઇવેટ પ્રોપર્ટીને કદાચ પૈતૃક સંપત્તિ દ્વારા પ્રાપ્ત થાય, એ ખબર નથી પડતી. પણ કુંડળી આપણને બતાવી શકે છે કે મકાનના યોગ ક્યારે સારા થશે. હવે તમે જોજો, આપણે ઘણી વખત વિચારીએ કે ભાઈ મને કેવું મકાન મળશે. સામાન્ય જ્યોતિષશાસ્ત્ર તો બહુ આ બાબતે ઉદાર છે. આપણા ઋષિમુનિઓએ જે કંઈ ગાણિતિક પદ્ધતિ દ્વારા આપણને સમજાવ્યું છે કે જન્મ કુંડળીની અંદર ચોથા સ્થાનનો જે સ્વામી ગ્રહ હોય એ નવમા કુંડળીમાં જે સ્થાનમાં બેઠો હોય એ ભાવનો જે ગ્રહ છે, માનો કે તમે એક જ ઉદાહરણ આપો, મેષ લગ્ન છે તો ચોથા સ્થાનની અંદર કર્ક રાશિ આવી, તો કર્ક રાશિનો સ્વામી કોણ છે કે ચંદ્રમા નવમા કુંડળીમાં ક્યાં બેઠો છે તો કે વૃશ્ચિક રાશિમાં, તો વૃશ્ચિક રાશિનો સ્વામી કોણ થયો કે મંગળ. હવે મંગળ અહીંયા તમારી આ કુંડળીની અંદર જન્મ કુંડળીમાં જ્યાં બેઠો હોય એટલા રૂમ રસોડા વાળું તમને મકાન મળે. આ જનરલ થિંકિંગ આવું છે. પછી ક્યારે મળે, કેવી રીતનું મળે, એ બધું કઈ બધું લાંબુ સમજાવ્યું નથી આપણને. પણ આ રીતે આપણે એક રૂમ વાળું મકાન, 2 રૂમ વાળા મકાન, 3 રૂમ વાળા મકાન, બંગલો, ટેનામેન્ટ, રો હાઉસ અથવા તો કોઈ પણ પ્રકારે આપણે બિલ્ડિંગની અંદર, મતલબ કે આપણે એપાર્ટમેન્ટમાં પોતાનું ઘર ખરીદી શકીએ. તો આ પ્રમાણે તો જોઈ શકાય. બીજું, ઘણી વખત આપણે પ્રોપર્ટીના નામે રોકાણ કરવું છે. આપણે પ્રોપર્ટી ખરીદવી છે, આપણે મકાનમાં રહેવા જવું નથી. આપણે જે મકાનમાં રહીએ છીએ ખૂબ સરસ મકાન છે, પણ પ્રોપર્ટી હું ખરીદી શકાય? કારણ કે પ્રોપર્ટી આપણે ઘણા નથી કહેતા કે ભાઈ પ્રોપર્ટીમાં રોકાણ કરો તો એ ગમે ત્યારે આપણને સારો લાભ કરાવડાવે. આવું ગાણિતિક પદ્ધતિ આપણને આ વિશે સમજાવે છે કે ભાઈ આપણે આટલા ટકા છૂટે. એવું ઘણા બધા જે જાણવા વાળો વર્ગ આ રીતે વાત કરે પાછો કે ભાઈ આમાં આટલા વર્ષ દરમિયાન જો પ્રોપર્ટી આપણી પાસે પડી ને તો આટલા ટકા છૂટે. હવે કેટલા ટકા કેવી રીતના છૂટે તો ખબર નહીં, પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભ થાય કે નુકસાન થાય તો એવા સમયે ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ જ્યાં પડ્યો હોય એના આધારે જોઈ શકાય છે કે પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કે નહીં. કારણ છે કે યોગ્ય જગ્યાએ રોકાણ કરો તો લાભ થાય, અયોગ્ય જગ્યાએ રોકાણ કરો તો નુકસાન થાય. ઘણી વખત આપણને એવું થાય કે સસ્તામાં મળે, લાવો લઈ લઈએ. એ સસ્તાવાળું કાયમ સસ્તામાં ક્યારેય મોંઘું થાય નહીં. અને ક્યારેક પ્રોપર્ટી મોંઘી છે, આપણી પાસે પૈસા છે, બેંકની લોન લીધી, થોડા ઘણા પૈસા આજી પછી લાયા અને એ પ્રોપર્ટીનું રોકાણ કરી દીધું અને એ રોકાણ લાંબા ગાળે આપણને એવી સારી સફળતા અપાવે કે એકમાંથી બીજામાંથી ત્રીજામાં એમ કરતા હલકું ભારે કહીએ ને, આપણે હલકું ભારે કરતા જઈએ અને આગળ વધતા જઈએ અને એ પ્રમાણે સારી પ્રોપર્ટી પોતાની બનાવી શકાય અને છેલ્લી અંત જ્યારે પોતે એક સરસ રીતે સારી રીતે જીવન જીવી શકે. મિત્રો, તો એના માટે કુંડળીમાં 2 ગ્રહોને પણ ધ્યાનમાં રાખવા પડે છે. એક જમીનનો કારક ગ્રહ છે એ મંગળ છે. મંગળ હંમેશા કુંડળીમાં જ્યારે પાવરફુલ બનતો હોય ત્યારે જ એ વ્યક્તિને જમીનનું સુખ લાગે. ઘણી વખત આપણને બંગલો લેવાની ઈચ્છા હોય, ટેનામેન્ટ લેવાની ઈચ્છા હોય, રો હાઉસ લેવાની ઈચ્છા હોય, પણ આપણી કુંડળીમાં મંગળ જો પાવરફુલ ન હોય તો એવા સમયે તમને જ્યોતિષ સૂચન કરે છે કે તમારે નીચેની જગ્યાથી જે મકાન બનતું હોય એની કરતા કોઈ એપાર્ટમેન્ટની અંદર તમે બીજા, ત્રીજા, ચોથા માળે, 5મા માળે, 11મા માળે જે પ્રમાણે શૂટ થતું એ પ્રમાણે તમે મકાન લો. તો મતલબ કે અહીંયા એપાર્ટમેન્ટની અંદર મકાન લેવાના યોગ જો મંગળ નબળો હોય તો બને છે. પણ સાથે સાથે કહેવાય કે શનિને પણ ધ્યાનમાં રાખવો પડે છે. જમીનની અંદર શનિનું પણ ખૂબ જ પ્રાધાન્ય માનવામાં આવે અને એવા સમયે યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માટેના ઉપાયની અંદર 2 જ વસ્તુ કુંડળીમાં જોવાની હોય છે. એક જોવાનું હોય છે મંગળ અને બીજો જોવાનો હોય છે શનિ. ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં તો નથી ને, એ ખાસ ધ્યાનમાં રાખવું પડે. નહીં તો કાયમ કર્જ લીધું હોય કર્જ તમે ઉતારી ના આગો. ઘણા પૂછે કે અત્યારે ભાડાના મકાનના કેટલા રૂપિયા ચૂકવો છો તો કે 15,000 રૂપિયા. તો કે લોન લઈને નવું મકાન લેવું મહારાજ, એટલે આપણે કઈ લોન લેતી વખતે હપ્તા કેટલા ચૂકવવાના આવશે તો કે 35,000 રૂપિયા. હવે તમે મકાન જે ભાડે લઈશું એમાં 15,000 આપો છો. અચ્છા, મકાન તમે નવું લો છો એના તમે 35,000 રૂપિયા આપો છો, બરોબર? તો એ ભાડું તો 35,000 થયું, તમારે દર મહિને 35,000 નાખી દેવાના. આપણે કઈ કેટલા વર્ષની લોન લીધી તો કે 30 વર્ષની. હવે વિચાર કરો કે અત્યારે એને 40 તો થયા હોય અને બીજા 30 ઉંમર એટલે 70, મોઢામાં એકેય દાંત ના હોય ત્યારે હજી લોન તો ચાલતી જ હોય. તો આવા સમયે આવા યોગ ક્યારે બને કુંડળીની અંદર કે લાંબા સમય સુધી બસ પૈસા ભર્યા જ કરો. પણ ઘણી વખત એવું થતું હોય કે વચમાં કંઈક ખેતર વેચાઈ ગયું, વચમાં કંઈક દુકાન વેચાઈ ગઈ, વચમાં કંઈક જગ્યા વેચાઈ ગઈ, બેંકવાળાને વહેલા ભરી દીધા અને ખાતું આપણું સરભર કરાવી દીધું. તો એવા પણ કુંડળીના યોગ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખો કે મકાન લેવા માટે તમારી કુંડળીમાં મંગળ અને શનિ 2 પાવરફુલ ગ્રહ જોઈએ. ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ જ્યાં પડ્યો હોય એ પ્રમાણે મકાન પ્રાપ્ત થાય. મેં કહ્યું એ પ્રમાણે નવમા કુંડળી અને લગ્ન કુંડળીને જોયા પછી કેવા મકાનના સુખ મળશે એની વાત કરી શકાય. હવે મકાનની અંદર આપણે રહેવા જતા હોઈએ ને ત્યારે સીધા આપણે માટલી મૂકી દેતા હોય, ખરું ને? હકીકતમાં હું તમને એ વસ્તુ કહું, કાષ્ટ, શલ્ય, મેદિની આદિ નાના વિધ જીવ હિંસા દોષ નિવારણ અર્થે આવું વાસ્તુ ઉજાર કરતી વખતે પંડિતજી સંકલ્પ કરાવે કે આ મકાનની અંદર જે બારી બારણા તૈયાર થયા છે એમાં વપરાયેલું લાકડું છે એ ક્યાંથી આવ્યું, કેવી રીતનું આવ્યું, કેટલા જીવો મર્યા મને ખબર
નથી તો એ જીવો જે મર્યા છે એના પ્રાયશ્ચિત માટે મારે વાસ્તુ કરાવવાનું છે. અંદર જે સિમેન્ટ વપરાણું છે, ઈંટો વપરાણી છે, રેતી વપરાણી, કપચી વપરાણી અથવા લોખંડ વપરાણું, જે કંઈ આમાં વપરાશ થયો છે અને એ વપરાશની પાછળ કકતા તો મારે વાપરવાનું છે. તો એની અંદર કોઈ પણ પ્રકારના જીવ હિંસા થઈ હોય તો એ જીવ હિંસાનું પાપ મને પ્રાયશ્ચિત રૂપે મારે યજ્ઞ કરવાનો હોય છે. એટલે ઘણા બધા નથી કહેતા કે ભાઈ વાસ્તુનું જમતા નથી. ઘણા તમે જોજો, ઘણા એવા કહે છે શું કામ નથી જમતા એ ખબર નથી, પણ કે વાસ્તુનો પ્રાયશ્ચિત છે એમાં. અને એટલા માટે ઘણા બધા એમ કે નવચંડી સાથે તમે વાસ્તુ પૂજા કરાવો તો પાછું તમે જમી શકાય, કારણ કે નવચંડી એટલે માતાજીનું યજન છે. તો આજના અષ્ટમીના દિવસે આ વસ્તુ ધ્યાનમાં રાખો. જ્યારે પણ વાસ્તુ કરવાની ઈચ્છા હોય ત્યારે નવચંડી યજ્ઞ પણ ચોક્કસ કરાવડાવી લો, જો ભગવાને શક્તિ આપી હોય તો. કારણ કે એવા સમય દરમિયાન પિતૃઓની કૃપા થાય અને જે પિતૃઓની પૂજન એની અંદર થાય છે નાંદી શ્રાદ્ધ, અને નાંદી શ્રાદ્ધની અંદર એમ કહેવાય છે કે અસંખ્ય જે જમાડવાની વાત છે, જેટલા હગા આવે, જેટલા વધારે લોકો તમારા ત્યાં જમે એ દિવસે, એ બધું જ પુણ્ય પિતૃઓને પ્રાપ્ત થાય છે. અને પિતૃઓના આશીર્વાદથી સંતતિ, સંપત્તિના દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. આપણે કહીએ ઘરમાં જઈએ પછી એમને બરકત રહે, તો આ બધા જ રસ્તાઓ છે ને એ બરકત તરફના છે. તો પહેલા તો મકાન મળવું એના યોગ જોઈએ, સાથે સાથે મકાનની અંદર રહેવાના સુખ જોઈએ, મકાન કોના નામે છે, મકાનની દિશા કઈ છે, ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે. પણ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જો આગળ વધતાને પ્રાર્થના કરવામાં આવે, સારી સફળતાની પ્રાપ્તિ થાય. તમારા માટે 6 નો અંક શુકનવંતો અને લીલો રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. ઘણા બધા આપણે જયારે સવાર લેતા હોઈએ છીએ જયારે કોઈ પણ દિન વિશેષમાં, ત્યારે મેસેજ પણ આવતા હોય છે કે ભાઈ પૈતૃક સંપત્તિના યોગ મને છે કે કેમ, તો કુંડળીના આધારે કેવી રીતે જોઈ શકાય. બરાબર, વાત સાચી છે. મારી પાસે તો પૈસા કદાચ છે કે નથી ખબર નહીં, પણ મારા બાપાનું ઘર પડ્યું છે જે મને સારી સિદ્ધિ અપાવે, અથવા તો એમાં હું થોડું રિનોવેશન કરું તો હું સારું કામ, અથવા એને વેચી નાખીને બીજું મકાન લઉં. તો એવા સમયે કુંડળીની અંદર 3 ભાવ જોવાના હોય છે. એક 4થું સ્થાન જોવાનું હોય છે, એક 8મું સ્થાન જોવાનું હોય છે અને એક 11મું સ્થાન જોવાનું હોય છે. આ 3 સ્થાનના સ્વામી એકબીજા સાથે જો મિત્રતા રાખતા હોય તો એ ચોક્કસ પૈતૃક સંપત્તિ હોય, સસરાની પાસેથી પૈસા લેવાના હોય, અથવા સસરા દ્વારા કોઈ સારું ધન પ્રાપ્ત કરવાનું હોય, અથવા એના દ્વારા રોકાણ કરવાનું હોય તો સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. 4થું, 8મું અને 11મું આ 3 સ્થાનને ધ્યાન રાખવા પડે છે. પરદેશમાં પણ મકાન લેવાની ઈચ્છા હોય ત્યારે પણ એમ કહેવાય છે કે 4થા સ્થાન અને 12મા સ્થાન સાથે સાંકળવામાં આવે છે. પોતાની પ્રોપર્ટી કોઈ લેવાની હોય, પરદેશની અંદર પોતાનું કંઈક નવું એક એમ્પાયર ઉભું કરવાનું હોય, પોતાનું કામકાજ નવું શરૂ કરવાનું હોય, ત્યારે 4થા સ્થાન અને 12મા સ્થાનના સ્વામીને જોવાના હોય છે. અને એ પ્રમાણે પરદેશમાં સ્થિર થવા માટે પ્રોપર્ટી ખરીદી શકાશે કે નહીં એની પણ આપણે વાત સમજી શકીએ છીએ જ્યોતિષના માધ્યમથી. તો એ કોલર મિત્ર સાથે પણ વાત તો કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ જી, મારા ભાઈ માટે પૂછવું છે. તમે વડોદરાથી ભરૂચ સુરત બાજુથી બોલો છો? ના, આણંદ થી બોલું છું. તો તમારો આમ અવાજ લેખો આમ ચરોતરનો નહીં? હા. ભાઈનું નામ? અમિતભાઈ છે. 13/8/1980 એની જન્મ તારીખ. 13/8/1979. હા. સમય બપોરે 3:45 નો છે. 15:45. જન્મ સ્થળ? 3. આણંદ. 15:45 બપોરે ને? હા, 3:45 એટલે 15:45 થયા. બરોબર છે. મેષ રાશિ આવે ભાઈની. શ્રાવણ મહિનાની વધની હાતમનો જન્મ છે, શીતળા હાતમનો, ટાઢી હાતમનો. બરોબર? હા, બરાબર. હા, શું પ્રશ્ન હતો? એને વિદેશી રક્ષક ને એ જોવું છે, અને એની વાઇફ ને એનો બાબો ત્યાં છે, પણ એને સફળતા નથી મળતી. ભાઈને સફળતા મળવી જ જોઈએ, કારણ કે કુંડલીના ગ્રહો તો બતાવી જ રહ્યા છે. સિંહસ્યાધિપતિ સૂર્ય ભાગ્યસ્થાનોનો સ્વામી છે, અને સૂર્ય કુંડલીની અંદર કર્ક રાશિમાં બેઠો છે 8મા સ્થાનની અંદર. હા, તકલીફ ક્યાં છે? શુક્ર, ગુરુ અને બુધ આ 3 ગ્રહો સૂર્યની સાથે જોડાયેલા છે. હવે કોઈ પણ એક વધારે તમે એલોઝન લાઇટ હોય કે મોટી કોઈ લાઇટ હોય અને એની અંદર નાની નાની લાઇટો બાજુમાં મૂકેલી હોય તો એ લાઇટ ડીમ થઈ જાય, એનો પ્રકાશ આવે નહીં. એ ચાહે કોઈ પણ કલરની હોય પણ એ ડીમ થઈ જાય. એલોઝન અથવા મોટી લાઇટ આવે એટલે નાની લાઇટ ડીમ થઈ જાય. એ જ પ્રમાણે સૂર્યની આજુબાજુ કોઈ પણ ગ્રહો પડ્યા હોય ત્યારે ગ્રહો અસ્ત ન થઈ જાય, એવું જ્યોતિષશાસ્ત્ર આપણું કહે છે. હવે એવા સમયે કુંડળીની અંદર ગુરુ અને શુક્ર બંને નજીક હોવાના કારણે અસ્ત બનાવ્યા, એના કારણે એને પરિણામ નથી સારું મળતું. બીજી વાત હું તમને કહું, ભાગ્યસ્થાન એ લાંબા મુસાફરીનું સ્થાન છે, મુસાફરી દ્વારા સ્થિરતાનું સ્થાન છે, પરિવાર ત્યાં છે, પોતે અહીં છે. વધારે સારી સફળતા જોઈતી હોય તો પહેલા તો શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં અને સૂર્યની ઉપાસના કરે. તો આ પ્રમાણે કરશે તો ચોક્કસ મને સારો લાભ થશે. સારું સૂર્યનું રત્ન પહેરી લે તો પણ એને સારો લાભ થાય. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, ભગવાનને પગે લાગે તો પણ સારો લાભ થાય. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, આપણે મારા ભાઈ માટે પૂછ્યું હતું. એનું નામ કમલેશ છે. જી.
હા એટલે 27/10/80 એની જન્મ તારીખ છે સમય અને સમય 8 થી 8:15 છે બરાબર. અને સમય સ્થળ ખંભાત છે નામ. 10 થી 10:15. હા ટાઈમ કયો 8 થી 8:15 બરાબર. અને જન્મ સ્થળ અને ખંભાત. બરાબર. શું પ્રશ્ન હતો? આપડે એ ભાઈ છે ને કામ કરે છે હીરાનું, એમાં એમને મેનેજર જોડે કોઈક ને કોઈક કામ તકરાર થયા રાખે છે કંઈક ને કંઈક બાબતે. આમ કામ બધું કમ્પ્લીટ જ હોય છે તો કંઈક ને કંઈક બાબતે એમને તકરાર થઈ જાય. નામ કમલેશ છે અને એ ભાઈની થોડી તબિયત આમ થોડી. તમે નામ કમલેશ એટલે 27/10/1980. 80 હા તો એ તો મિથુન રાશિ આવે, વૃષભ રાશિ આવે છે. ના 27/10/80 છે. 27/10/80 એ 8 થી 8:15 નો જન્મ મૂકીએ તો એમાં રાશિ આવે છે વૃષભ. બરોબર. કન્યા રાશિ ઓલા ભાઈ મિથુન રાશિ નથી આવતી, બરોબર? હા સાચું છે ને આ? હા હવે તુલાદીપ શુક્ર લગ્નેશ કુંડલીમાં 12મા સ્થાનમાં બેઠેલો છે અને આ પાછો કન્યા રાશિમાં નીચનો બને છે. તો એનો મતલબ એવો થાય પોતે જે કંઈ કામકાજ કરતા હોય એનો યશ ના મળે, માન ન મળે, સંપત્તિ એટલે પૈસા ના મળે, પૂરી સેલરી અથવા કામકાજનું પૂરું વળતર ના મળે, આવી શક્યતાઓ દેખાય છે. તો કરવું શું? તો શુક્રવારના દિવસે થોડી ખીરનું નૈવેદ્ય બનાવવામાં આવે, કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે. કુળદેવીને પ્રસાદ ધરાવ્યા પછી એક મંત્ર સરસ મજાનો છે, સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આગળ પાછળ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે આ મંત્ર કરી અને આ મંત્રનો સંપુટ કરી એક માળા જો શુક્રવારે કરવામાં આવે પછી એ જે ખીર ધરાવેલી છે ને એ 14 વર્ષથી નાની 7 થી 14 વર્ષની નાની દીકરીઓને પ્રસાદ તરીકે આપી દેવામાં આવે તો મને લાગે છે એમનું કાર્ય સરળ બનશે. સૂર્યનું રત્ન પહેરી શકાય, ઓપેલ કહેતા શુક્રનું રત્ન પહેરી શકાય. તો આ પ્રમાણે રત્ન ધારણ કરવાથી પણ એમને સારી સફળતા મળશે. જય ગણેશ. હવે વાત કરીએ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો એક પ્રશ્ન એવો છે એક ભાઈનો કે દુકાન મારી જ્યાં છે એની આજુબાજુમાં જો મને મકાન મળે તો ત્યાં શું મકાન લઈ શકું કે કોઈ સોસાયટીમાં કે રહેણાંકનું કોઈ સ્થાન રહેતું હોય ત્યાં મકાન લઉં તો મને સારી સુખ મળે? તો આ વાત બરાબર છે. ઘણી વખત એવું બનતું હોય કે કોઈ સોસાયટીની જગ્યાએ કોઈ એપાર્ટમેન્ટ એવી જગ્યાએ હોય કે જ્યાં આજુબાજુમાં દુકાનો હોય અથવા તો કોઈ જેને કહેવાય ને કે કોમર્શિયલ બિલ્ડિંગો હોય અને એવી જગ્યાએ મકાન લેવાના યોગ બને. તો આવા સમયે બે ગ્રહોને ધ્યાનમાં રાખવાના હોય છે. એક ગ્રહ જે છે એ ગ્રહ છે શુક્ર, સંપત્તિનો કારક ગ્રહ શુક્ર છે. ચોથા સ્થાનના માલિકની જો અહીંયા શુક્ર સાથે કોઈ સંબંધ થતો હોય ત્યારે પણ આ વ્યક્તિ મોટા ભાગે કોઈ એવી જગ્યાએ મકાન પોતે ખરીદતો હોય છે કે જ્યાં આજુબાજુમાં દુકાન કે એવી કોઈ વ્યવસાયિક રીતો હોય. સાથે સાથે બીજો એક ગ્રહ પણ જોવાનો. મહાદેવ હું ભાવનગરથી બોલું. હા, મારી જન્મ તારીખ 12/10/59 છે. 12/10/1959. 5/9 હે 5/9/59. હા 5/9. સમય સમય સાંજના 5 વાગે. બરોબર. જન્મ સ્થળ લીમડી લીંબડી ગામે ગાડી મળી. ગામે ગાડી બોલી. હા, શું પ્રશ્ન તો કહો. ભગવાન હું ઘણા ટાઈમથી મકાન 2 વર્ષથી ગોતું છું પણ મેળ નથી પડતું. છેલ્લે મેળ પડતા વિકાઈ જાય. એટલે એમને પૈસા પૂરા છે કે પછી ગોતવાના છે? એ પૈસા બધા પૂરા છે, બધું છે પણ છેલ્લે વિકાઈ જાય. મિથુન રાશિ ચોથી રાશિ છે. હવે ચોથી રાશિનો સ્વામી 8મા સ્થાનમાં છે. મતલબ કોઈ પૈતૃક સંપત્તિમાંથી મકાન, કારણ કે મેં હમણાં જ કીધું કે ચોથા સ્થાનનો માલિક 8મી અથવા 11મી સંપર્ક કરતો હોય ત્યારે એ મકાનના સારા યોગ બને. પણ હવે મારે એ કહેવું છે કે બુધ પણ સાથે જોડાયેલો છે. મતલબ તમે જે જગ્યાએ મકાન શોધતા હોય એનાથી થોડુંક દૂર મકાન શોધવા માટે પ્રયત્ન કરો તો ઝડપથી મકાન બનશે. બીજું, તમારા પાસે મકાનનું સુખ તો સારું લખેલું છે પણ અહીંયા બુધ જે છે ને એ ચોથા સ્થાનનો માલિક બનીને 8મા સ્થાનમાં ખાડે બેઠેલો છે. તો એવા સમય શું કરવું જોઈએ? વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય. કારણ કે જમીન તત્વના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય ત્યારે ભગવાન નારાયણની ઉપાસના શ્રેષ્ઠ પરિણામ આપે છે. અને એટલા માટે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે ભૂમિ, કુર્મ અને અનંતની પૂજા સાથે સાથે ભગવાન વાસ્તુની પૂજા કરીએ છીએ, ભગવાન નારાયણની પૂજા કરતા હોઈએ. તો એવા સમયે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ શ્રેષ્ઠ માનવો. જ્યાં સુધી સારું મકાન ના મળે ત્યાં સુધી દરરોજ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને ભગવાનને તુલસી દળ ચડાવવા. શાલિગ્રામ ઘરમાં હોય તો ઠીક છે, બાકી ભગવાન વિષ્ણુની કોઈ પણ પ્રકારની પ્રતિમા અથવા ફોટો હોય તે તુલસી દળ અર્પણ કરવા. આ કરશો તો ચોક્કસ તમને તમારા પરિણામો મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ મહારાજ. હે જય ગણેશ. જય ગિરનારી. હા જય ગણેશ. જય ગણેશ.
હા મહારાજ, મારા સંતાન વિશે મારે થોડો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 31 માર્ચ 2006 અને સ્થળ છે કલોલ. બરાબર. સમય છે સવારે 9:30 વાગે. બરાબર. હવે એનું કેરિયર, એનું ભવિષ્ય, મતલબ નોકરી ધંધો શું કરશે, ભણવામાં કેવું રહેશે, એનું થોડું ભવિષ્ય માટે મારે પૂછવું. તમારી પાસે જન્માક્ષર બનાવવાના પૈસા છે? કેમ થાય? તો બનાવી નાખો ને હારા જન્માક્ષર. હવે 18 વર્ષના છોકરાનું આટલું બધું મારે તમને 1 સેકન્ડમાં 2-5 મિનિટમાં કેવું કેવું મિત્ર? જે કહી શકો થોડું બહુ એ તો જણાવો થોડું સાહેબ. થોડું ઘણું તો બહુ સારું છે ની કુંડલીમાં. સ્વભાવ તેજ છે થોડો. હા તે જ છે તો. હે અને જે કઈ કામ કરવા જાય એમાં ઉતાવળીએ પણ આવી જાય છે. હા બરોબર. સામે બોલે છે. હા બોલે છે. હવે જુઓ, મંગળ વૃષભ રાશિનો જે અધિશત્રુ બની દેહ પાપમાં બેઠેલો છે. મંગળ પોતાના ગુણધર્મ પ્રમાણે સ્વભાવ આપે. શનિ મહારાજ છે એ કુંડળીની અંદર જોવા જઈએ તો જેમ જેમ ઉંમર થતી જાય એમ ઠરતા જાય. કારણ કે કર્ક રાશિમાં અધિશત્રુ બનતો શનિ શું છે કે જેમ જેમ ઉંમર થતી જાય 18, 20, 22, 24 થાય એમ ઠરતા જાય. પણ સાથે સાથે સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે 11મા સ્થાનમાં. અભ્યાસની અંદર ધીમી ગતિએ સારી સફળતાની પ્રાપ્તિ થાય. કારણ કે બુધ કુંડળીમાં પાવરફુલ છે. 5મા સ્થાનનો માલિક એ 10મા સ્થાનમાં છે. અભ્યાસ પછી 12મા ધોરણ પછી પણ સારી સફળતા એને મળે અભ્યાસની અંદર. કારણ કે ભાગ્યસ્થાનનો જે સ્વામી છે એ પણ શનિ છે. હા, અધિશત્રુ બને છે. કોલેજ કે કોઈ ડિગ્રી કરાવવાની હોય, કોઈ પણ વસ્તુમાં આગળ વધારવાનો તો થોડું અભ્યાસમાં વ્યવસ્થિત કાળજી રાખીને એના વિષય પસંદ કરાવવામાં આવે તો એ ભણશે ખરું અને આગળ જતા સારી નોકરી પણ કરશે. એકંદરે એનું ભાગ્ય સારું છે. મંગળવાર કરાવજો. સૂર્ય અને રાહુના ગ્રહણ યોગની પૂજા પણ કરાવી લેજો. આટલું તો મેં તમને કીધું. બરાબર. અને ચંદ્ર એટલે સોમવારે મહાદેવજીને જળ ચડાવવાનું કહેજો. કારણ કે 12મા સ્થાનમાં ચંદ્ર છે ને એ વિચારો વિવેક માઇન્ડ બહુ આપે. તો મહાદેવજીને જળ ચડાવે તો સારા પરિણામ મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા મેં વચ્ચેથી મારા બાબા વિશે પૂછ્યું હતું પણ તમે કંઈક વિધિ કરવાનું કીધું હતું. હા સાણંદ. હા હા, પણ એ કઈ વિધિ કરાવવાની છે એ નથી ખબર. તો ફરતી તમારું દેણું દેરવાનું. હા, એટલે છે ને એની જન્મ તારીખ છે 11/6/2001. સમય સમય 10 થી 10:30 ની વચ્ચે અને ગામ સાણંદ. બરાબર. શેના માટે વિધિ કરવાનું કીધું તું? હા, તમે હમણાં 15-20 દિવસ પહેલા જ કીધું તું મને. સૂર્ય અને શનિ સંઘર્ષ યોગ કરે છે 11મા સ્થાનમાં. બરાબર. તો એના માટે તમારે સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવડાવવું પડે. કારણ કે 7મા સ્થાનનો માલિક જે શનિ છે એ સૂર્ય સાથે જોડાયેલો છે, જે બીજા પરિવારના સ્થાનનો ગ્રહ બને છે. હવે ગુરુ પણ અસ્તંગત બની રહ્યો છે. તો એના માટે ગુરુનું એક સારું રત્ન પહેરાવવામાં આવે અને સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે. આટલું કરાવજો, લાભ થશે. જય ગણેશ. વાત મકર રાશિની કરીએ. ખ અને હલો. હા, હું જામનગર થી બોલું છું દેવદત્તસિંહ. જી. હું મારા બાબા વિશે પૂછવું છે, ભણતર વિશે. એની જન્મ તારીખ છે 9 જુલાઈ 2012. 9 જુલાઈ 2012. સમય સવારે 11:30. હા, 11:30. હાજી. જન્મસ્થળ જન્મસ્થળ ભાવનગર. આ તમારે પૂછવું છે કે મારા બેનબાને પૂછવું છે? ના, મારે પૂછવું છે. પાકું? હાજી. હે ને, તો વાંધો નહીં. હવે અભ્યાસની અંદર તમે જુઓ, અત્યારે હજી 12 વર્ષ થયા છે. એક તો સારી જન્મકુંડલી બનાવડાવી લેજો. બીજું, મકર રાશિનો સ્વામી જે શનિ છે એ શનિ કુંડલીની અંદર આમ જોવા જઈએ આપણે તો આમ દેહ ભાવમાં બેઠેલો છે, પણ એ પાછો બેઠેલો છે મંગળ સાથે યુતિમાં. ધીમી ગતિ અભ્યાસમાં સફળતા અપાવે. ક્યારેક ક્યારેક સ્વભાવની એકરૂપતાનો અભાવ, ક્યારેક ક્યારેક આપણે બોલીએ તો ખારા થઈ જાય. આવી બધી શક્યતાઓ કુંડલીમાં દેખાઈ રહી છે. બીજું, શુક્ર અને ગુરુ કેતુ સાથે જોડાયેલા છે ભાગ્યસ્થાનની અંદર. ઉચ્ચતર અભ્યાસની અંદર ભાગ્યસ્થાન જોવાનું હોય છે, જેમાં શુક્ર પાવરફુલ છે. કોમ્પ્યુટર અથવા તો આઈટી અથવા આવા કોઈ પણ ક્ષેત્રની અંદર અભ્યાસમાં સારી ઘણી બધી શાખાઓ છે શુક્રની, પણ એમાં અભ્યાસ કરે તો સારી સફળતા મળે. પણ અત્યારે બેઝ સાચવવો પડશે અને એના માટે તમારે બુધની ઉપાસના જો વધારે વધારે થાય, બુધનું પેન્ડલ પહેરાવી શકાય છે. એ સાથે સાથે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવી શકાય છે. જો આ પ્રમાણે કરવામાં આવે, કારણ કે અત્યારે જે 12 વર્ષ છે બીજું કંઈ કરાય નહીં, પણ બુધનું પેન્ડલ પહેરાવી શકાય. સાથે સાથે 4 મુખી 2 રુદ્રાક્ષ લેવાના, 2 બાજુ 2 રુદ્રાક્ષ ને વચમાં બુધનું આ પેન્ડલ આ રીતે સિદ્ધ કરેલું જો પહેરાવશે લીલા દોરામાં, ચોક્કસ અભ્યાસમાં સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ બેન. મારી જન્મ તારીખ છે 5/1/2004. સમય સાંજે 5 વાગ્યે. જન્મસ્થળ બાવળા તાલુકાનું સિયા ગામ.
બરાબર. શું પ્રશ્ન હતો? મારા સ્વાસ્થ્ય બાબતે પ્રશ્ન હતો. શું તકલીફ થાય છે? કઈ નહીં, આમ સાજી જ ન રહેતી, કઈક ને કઈક બીમારી ચાલુ જ હોય. એટલે કયા પ્રકારની બીમારી છે બેન? આમ તાવ આવે, કાળ સાથે મૂંઝવણ થવા માંડે, આડી અડી બીજી નસ દબાય, એવી બધી શારીરિક પીડાની અંદર ખાસ કરી અને આ પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે મંગળને પ્રભુત્વમાં રાખીને ધ્યાનમાં રાખી શકાય. 8મું સ્થાન જે છે આયુષ્ય અને આરોગ્યનું સ્થાન છે, એ તો સારું છે. હવે 6ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે. 6ઠ્ઠા સ્થાનનો સ્વામી મંગળ બે વસ્તુ આપે: ઉતાવળિયાપણું, ઉગ્ર સ્વભાવ, થોડોક આમ જેને કહેવાય ને કે રઘવાયો જીવ, એ તમને આમાં બાંધેલા રાખે. માણસને નિરાંત તો જોઈએ ને, સારા સ્વાસ્થ્ય માટે, સારા સુખ માટે માણસને નિરાંત જોઈએ. આખી જિંદગી માણસ પૈસા કમા કરે, પણ વાપરવાના ક્યારે? કે એની પાસે ટાઈમ જ નથી. આ કમાવાનો ટાઈમ છે આખી જિંદગી, વાપરવાનો ટાઈમ નથી એની પાસે. તો આ મતલબ શું? તમારે કામ કરવાનો ટાઈમ છે, બુદ્ધિને યોગ્ય જગ્યાએ વાળવાનો ટાઈમ છે. ક્રોધ કહીએ, ચંચળતા કહીએ, માનસિક ઉચાટ બધું જ રહે, એના કારણે શરીર ઉપર પીડા થાય. તો હું તો કહું, સરસ મજાનું ગણપતિનું ચિત્ર હોય, સરસ મજાનો ફોટો ભગવાન ગણપતિ દાદાનો હોય અથવા મૂર્તિ હોય, ઘરની અંદર નિજ મંદિરમાં સ્થાપના કરો. દરરોજ સવારમાં સંકટ નાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો. દર મંગળવારે ભગવાનને ગોળ નિવેદ ધરાવો, સાથે થોડી ધરો, ગુલાબનું પુષ્પ મળે તો લાલ પુષ્પ. તો આ પ્રમાણે કરવાથી, ગણપતિની પૂજા કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સારી સુખાકારી મળશે. મોઢામાં બપોરના સમય ખાતા પહેલા અડધો પોણો કલાક પહેલા થોડી ગોળની ગાંગડી લઈ એને ઘીમાં સાંતળી અને સરસ મજાની એની ગોળી બનાવી અને જીભની નીચે મૂકી દો અને ઓમ ગંગ ગણપતયે નમઃ કરો. અડધો પોણો કલાક સુધી રાખો મોઢામાં અને પછી જે ખાવું હોય એ ખાજો. તો આ પ્રમાણે મંગળવાર કરેલું આ કર્મ ભગવાન ગણપતિની કૃપાથી તમામ પ્રકારના વિઘ્નો દૂર કરી સ્વાસ્થ્ય તમારું સારું આપશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા દર્શક મિત્રોને જો વાત કરીએ તો પહેલા તો તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપા થાય અને ખૂબ સારા સુખ ભોગવ્યો, તમે પરિણામ સારા મળે, માનસિક અશાંતિમાંથી મુક્ત થાવ, પરિવારની પ્રીતિ મળે, નોકરી ધંધા સારા મળે, બધું ભગવાન તમારી જોડીમાં નાખે, અમારી એવી પ્રાર્થના છે. પણ હવે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો તમારા માટે આગામી વર્ષ જે છે એ થોડું ચઢાવ ઉતારવાળું જોવા મળશે. એનું કારણ તમને કહું. ક્યારેક ચંચળતા, આજનું કાલ કામ કરવાની વૃત્તિ, કે આજે નહીં કે આવતીકાલે કરશું, તો આ તમે કામ ગુમાવી દઈ રહે. આ ધ્યાનમાં રાખજો કે આજનું કામ આજ કરો, આવતીકાલની ચિંતા કાલ કરવાની. તો આ પ્રમાણે કરશો, ક્રમશઃ તમને સારી સફળતાની પ્રાપ્તિ થવાની. માનસિક શાંતિ મળશે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળે, સ્વાસ્થ્ય સારું રહે, પરિવારમાં પ્રીતિ વધે, કોઈ અધૂરા કામ હોય પૂરા થાય, બધું જ સુખ આ પ્રમાણે સારું દેખાઈ રહ્યું છે. હવે શું કરવાથી લાભ થાય? તો તમારા માટે શુક્રવારના દિવસે કુળદેવીને યાદ કરી અને કોઈ પણ ગળી વસ્તુ માતાજીને પ્રસાદ તરીકે ધરાવવાની. અને જો ફાવે તો માતાજીનું એક કવચ છે, દેવી કવચ જેને કહીએ, એ કવચનો પાઠ કરવામાં આવે, ખૂબ જ સારી સફળતા તમને મળવાની છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સારું સુખ પ્રાપ્ત થવાનું જ છે. માનસિક અશાંતિમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન તમારે કરવો પડશે. કોઈ પણ કામ કદાચ આજે ન થાય તો ટેન્શન ન લેવું, આવતીકાલે તો થશે જ. આવી શ્રદ્ધા સાથે કરેલું કાર્ય તમને ચોક્કસ સારી સફળતા અપાવશે. વધારે તકલીફ દેખાતી હોય તો શુક્રવારને યાદ રાખો, તમારા ઘરની અંદર એક લીલું તોરણ, આસોપાલવનું તોરણ તમે બાંધી દેજો અને દર શુક્રવારે બને ત્યાં સુધી તોરણને તમે હટાવીને બીજું નવું તોરણ બાંધજો. પરિવારમાં પ્રીતિ પણ વધશે, માનસિક શાંતિ પણ મળશે, કોઈ અધૂરા કાર્ય છે તો પૂરા પણ થશે. પણ ખાલી તોરણ લગાવવાથી સફળતા ના મળે. નીચે હાથીઓ પૂરજો, ક્યાં? જે તમારો ઉંબરો છે ને ત્યાં. સ્વસ્તિક બનાવજો, પહેલા એને ધોજો, સ્વસ્તિક બનાવજો, પગે લાગજો, દીવો કરજો, ઉંબરાના દેવ પૂજો એટલે ડુંગરાના દેવ રાજી થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખીને આગળ વધજો, ચોક્કસ સફળતા અપાવશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જયારે વાત આવતી હોય ત્યારે 7નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ દરેકને કરાવડાવે. 7નો અંક લાભ કરાવડાવશે. રંગની વાત કરીએ તો મરૂણ રંગ, ઘેરો લાલ રંગ આજના દિવસ માટે. એમાં પાછું વાત તો માતાજીનું 8મું નોરતું છે, એટલે મરૂણ અને ઘેરો લાલ રંગ જો ઉપયોગમાં કરીએ તો ખૂબ મજા આવે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાકને 47 મિનિટથી બપોરે 2 કલાકને 10 મિનિટ સુધીનો સમય છે. એ સમય સારામાં સારો સમય છે. પણ પાછો રાહુકાળ આવી જાય 3 થી 4:30 સાંજનો, તો એમાં થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખજો. શુભત્વની વાત કરીએ, ઉત્તર દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ દિશાને વાયવ્ય ખૂણો સાચવીને કામકાજ કરવું પડશે. 12 રાશિની અંદર મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, મકર રાશિવાળા જાતકો થોડુંક સાચવીને કામકાજ કરવું જરૂરી બનશે. જય ગણેશ. પત્ર આવ્યો છે એ પણ જોઈ લઈએ આજે. પત્ર જે છે હિતેશશ્રી અશોકભાઈ દવે
જેની જન્મ તારીખ છે 15/10/98, 15/10/1998 અને સમય એમનો છે 5 કલાક ને 30 મિનિટ સાંજે, 17 કલાક અને 30 મિનિટ. જન્મસ્થળ છે અમરેલી. જન્મસ્થળ છે અમરેલી. શાસ્ત્રીજી મહેન્દ્રકુમાર ડી પંડ્યા, બાબત આઈટી ટેકનોલોજી બારામાં છે. મારી દીકરી હિતેશ્રી દવે આઈટી ક્ષેત્રે ટેકનોલોજીમાં છે. હાલમાં તે જોબ માટે ગોતે છે. 2 કંપનીમાં જોબ મળી હતી પણ તેમાં ફાવ્યું નહીં એટલે છોડી દીધી. તેને જોબ હવે ક્યારે મળશે અને કયા મંત્રના જાપ કરે તો એને સારી સફળતા મળે? પહેલા તો મંત્રની વાત કરીએ આપણે. ભાગ્યસ્થાનનો સ્વામી એ મંગળ છે. મંગળ કુંડળીની અંદર બેઠેલો છે 6ઠા સ્થાનની અંદર. મતલબ કે મંગળ એટલે ભગવાન ગણપતિની ઉપાસના એમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. મંગળ એટલે ગણપતિની ઉપાસના કઈ રીતે કરવાની રહેશે? તો કે દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરે. ભગવાન ગણપતિનો જે મંત્ર છે ઓમ ગ્લોમ જૂમ સહ ગંગ ગણપતયે નમઃ અથવા ઓમ ગંગ ગણપતયે નમઃ, આની 11 માળા કરે. ગોળ અને રોટલી કે ભાખરી એ ભગવાનને ધરાવી પ્રસાદ તરીકે ગાયને ખવડાવી દે તો એનાથી એમનું દરેક રીતે સારું રહેશે. નોકરી માટેના યોગ તો 5મા મહિનાની 20 તારીખ પછી પાછા સારા થઈ રહ્યા છે અને લગે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધીમાં યોગ સારા ચાલી રહ્યા છે એટલે એમાં તો એમને સારી સફળતા મળવાની જ છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી હા, હું મનીષા બોલું છું ભરૂચથી. જી મનીષાબેન. હા, મારો સવાલ છે કે અમારા મેરેજ લાઈફ વિશેનો. હા કેમ કે અમારા બંનેને એમ કે થોડું ચડાવ ઉતરી થઈ જાય છે ક્યારેક ક્યારેક, કેમ કે આગળ એવું શું કરીએ કે આમ સારી રીતે રહીએ, અને એક બીજું કે આગળનું લાઈફ કેવું છે. હવે કોની જન્મ પત્રિકા જોઉં? તમારી જોઉં ભાઈની જોઉં? બંનેની આપી દઉં. હા તો તમે પેલા ભાઈનું નામ બોલો. હા, કૃણાલભાઈ. કૃણાલભાઈની જન્મ તારીખ 19/2/1986. 19/2/1986. હા એ તો શનિ મહારાજ છે જ પીડાદાયક. સમય હા, સમય સવારે 5:35. 5 કલાક અને 35 મિનિટ. જન્મ સ્થળ માણસા. તમારું નામ? મનીષાબેન. મનીષાબેન. તમારી જન્મ તારીખ? 1/1/1986. 1/1/1986. સમય 7:05 સવારે. સવારે 7 અને 5. જન્મ સ્થળ જન્મસ્થળ માણસા. માણસા. બરાબર. હવે આ પ્રમાણે કુંડલી જોઈએ ને બેન હા તો આમ તમે જુઓ મિથુન રાશિ અને સિંહ રાશિ, બરાબર? એટલે મનમેળ તો બેને સારો છે, એકબીજા વગર ફાવે નહીં, ગમે નહીં, પણ બહુ નજીકે પોહાય નહીં. એના કારણ હું તમને કહું કે અહીંયા જન્મકુંડલીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો બંનેને જે શનિનું બળ જે જોઈએ, બેની વૃશ્ચિક રાશિનો શનિ છે. અને આપણે આ ટીવીના માધ્યમથી હવે તો દર્શકોને ખબર પડવા માંડી છે, કારણ કે એકની એક વાત વાગોળ્યા કરીએ એટલે ખબર પડે કે ભાઈ આ જ હોઈ શકે, બરાબર ને? ગોળને મૂકો તમે અંધારામાં મોઢામાં તો ખબર પડે કે આ ગોળ જ છે, કારણ કે ગળ્યો લાગે છે. એ પ્રમાણે વૃશ્ચિક રાશિમાં જ્યારે પણ શનિની ઉપસ્થિતિ, જો 1 નહીં, 2 નહીં, 5 નહીં, અસંખ્ય કુંડળીઓ છેલ્લા 27 વર્ષથી આનો અભ્યાસ ચાલે અને એમાં આ વસ્તુ ઉડીને આંખે વળગે કે વૃશ્ચિક રાશિમાં શનિ મહારાજ જ્યારે પણ હોય ત્યારે એક તો દાંપત્ય જીવનમાં વિલંબ કરાવડાવે, અથવા માનો કે લગ્ન થઈ જાય તો પણ પતિ પત્ની વચ્ચે આમ કહેવાય છે કે આમ જામે નહીં, ક્યાંક ને ક્યાંક થોડા ચડાવ ઉતાર રહ્યા કરે. પણ હવે શું કરવું એ હું તમને કહું, કારણ કે આ બધું તો હવે છે મંડાણ થઈ ગયા, એ થઈ ગયા. હવે તો સારું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? 27 શનિવારનું વ્રત બંને જણાએ કરવાનું છે. 27 શનિવારમાં દર શનિવારે સાંજે સંધ્યાના સમયે પીપળાનું થળ હોય, માટીનું કોળિયું, સરસિયાના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો, એ કર્યા પછી એક શનિના 27 જે 10 નામનું સ્તોત્ર છે, દશરથજાએ બનાવેલું. જ્યારે રોહિણી સકટ ભેદ થતો હતો અને એવા શનિ મહારાજને પરાસ્ત કરી અને દશરથજીએ શનિ મહારાજ પાસે આશીર્વાદ માંગ્યા હતા કે આ સ્તોત્રનો પાઠ જે કોઈ કરશે એને શનિ પીડા નહીં થાય. અને એટલા માટે પનોતીનો કાળ જયારે આવતો હોય, શનિ નબળો પડતો હોય ત્યારે આ સ્તોત્રનો જે કોઈ પાઠ કરે છે એને સારી સફળતા મળે. અને એ પાઠ એવો છે કે ભગવાનના 10 નામ છે કે દશરથ ઉવાચ કોણસ્થ પિંગલો બભ્રુ કૃષ્ણો રૌદ્રો તકો યમઃ સૌરી શનિશ્ચરો મંદ પીપલાદેન સંસ્તુત એતાની 10 નામાની પ્રાતર ઉત્તાય પડે શનિશ્ચર કરતા પીડાના કદાચિત ભવિષ્યથી. તો આ પ્રમાણે આ પીપળાના થડની નીચે બેસી ભગવાનનું સાનિધ્ય હોય અને આ પાઠ કરી તો સારી સફળતા મળે. પીપળાની 7 પ્રદક્ષિણા કરવામાં આવે. દર શનિવારના દિવસે સાયંકાળે જયારે કરીએ ત્યારે એક કાળો દોરો લઈ જઈએ અને 7 વખત પીપળાના થડને મીટીએ, પગે લાગીએ. આ પ્રમાણે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ તમને કહું, કુંડળીમાં તુલા રાશિમાં જયારે મંગળ આવતો હોય ત્યારે
સામાન્ય આમ જેને કહેવાય સ્થિરતા જીવનમાં ના મળે અને પાછું મંગળ શનિ સાથે યુતિમાં સ્વભાવમાં થોડો ક્રોધ આપે. ચોથા સ્થાનમાં મેષ રાશિનો રાહુ દાંપત્ય જીવનમાં, તો યોગ્ય એની પૂજા જો અનુકૂળતા લાગે ને બેન, તો એ પણ કરાવડાવી લેજો, એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને બીજું સૌથી વધારે તો હવે કેમ વધારે સુખ ભોગવી શકાય એવા જ પ્રયત્ન કરવા પડશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, હું બરોડાથી બોલું છું. મારી બેબી વિશે પૂછવાનું. બેબી? હા. જન્મ તારીખ? 29/4/2005. 29/4/2005. સમય સવારે 7:50. સવારે 7 કલાક ને 50 મિનિટ. જન્મ સ્થળ? જન્મસ્થળ બરોડા. બરોડા. શું પ્રશ્ન હતો? હવે એની લગ્ન વિશે, વિવાહ વિશે પૂછવું હતું. એનો લગ્ન ઇન્ડિયામાં થશે કે બહારમાં, વિદેશમાં? પરિવારજનોના સહકાર દ્વારા લગ્ન યોગ અને ભાગ્યદયને સૂચન કરે છે. વૃશ્ચિકાધિપતિ ભૌમ 7મું સ્થાન છે, એ મંગળનું સ્થાન છે. મંગળ બેઠેલો છે કુંભ રાશિમાં, બેઠેલો છે 10મા સ્થાનમાં. મતલબ પિતા, કાકા બાપા, ફોઈ, આવા પિતરાઈ જે કહેવાય એવા કોઈ વ્યક્તિના સહયોગ દ્વારા લગ્ન યોગની શક્યતાઓ બને છે. પછી 4 વર્ષની લગ્નમાં વાર છે. 23 વર્ષ ઉતરતા 24મા વર્ષે લગ્નની શક્યતાઓ છે. છોકરો જન્મેલો અહીંયા જ હોય અને એ પાછું જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં એનો જન્મ થયો હોય તેવી શક્યતા વડોદરાથી. અને વૃશ્ચિક રાશિ, મકર રાશિ, મેષ રાશિ અને તુલા રાશિ 4 રાશિથી સારું લેણું છે. રાહુ બુધ 11મા સ્થાનમાં છે. કદાચ પરદેશ સ્થિર થયેલા છોકરાને જો પસંદ કરવામાં આવે તો પણ એનું જીવન સુખમય બને, અથવા તો લગ્ન પછી પરદેશ જાય એવી પણ શક્યતાઓ દેખાય છે. પણ ખાસ વસ્તુ એ છે કે પરિવારજનોનો સહયોગ જો મળે તો જ પરદેશ જવાની સારી સફળતા એને પ્રાપ્ત થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા માટે પૂછવું હતું. જન્મ તારીખ? બાબા નામ છે મૌરીશ પુરોહિત. હા. એની બર્થડે છે 8/10/1988. કઈ? 8/10/1988. સમય રાત્રે 9:30 વાગે. બરાબર. જન્મ સ્થળ? તલોદ. નગર. હા. બરાબર. શું પ્રશ્ન હતો? એની જિંદગી સેટ થતી નથી. લવ મેરેજ કર્યા હતા, એક બેબી હતી ને ડાયવોર્સ થઈ ગયા, અને એના પછી હવે એની લાઈફ એકદમ અસ્થિર જ છે. કોઈ જગ્યાએ વ્યવસ્થિત નોકરી નથી કરતો. ભાદરવા મહિનાના વદની 13નો જન્મ છે, શનિવારનો. સિંહ રાશિ છે. હવે ચંદ્ર અને શુક્ર સાથે બેઠેલા હોવા છતાંય પરિણામ નથી મળતા. એનું હું તમને કારણ બતાવું કે ધન રાશિનો શનિ 8મા સ્થાનમાં છે. બરાબર. બીજી વાત તમને કહું, 7મા સ્થાનનો જે સ્વામી છે એ મંગળ છે. મંગળ 11મા સ્થાનમાં છે. આવડત ભગવાને આપેલી હોય. જો આમાં જે માણસ સૂતો હોય ને એને ઉઠાડી શકાય, પણ જે જાગતો હોય ને એને ઉઠાડવો અઘરો છે. એ પ્રમાણે બધું જ મને આવડે છે ને બધું હોશિયાર છું ને બધું મને ફાવે છે. આ જે કે એને શીખવાડવું અઘરું છે થોડું. એટલે ઘણી વખત નહીં કહેતા પાર્ટી પહેલા એને ભૂસવી પડે પછી ઉપર કંઈક લખાય, લખેલા ઉપર લખી શકાતું નથી. તો તમે કહ્યું પ્રમાણે બધી જ વસ્તુઓ કુંડળીના આધારે તો જોઈ શકાય, પણ શું કરવાથી સારો લાભ થાય? જો વાણીમાં ચતુર છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, જ્ઞાની છે, લગ્નના કારણે દાંપત્ય જીવનમાં ક્યાંક આમ પ્રેમ લગ્ન કર્યા હોવા છતાંય ઠેક ઠેસ વાગી છે. હે તો ઠોકરે ઇન્સાન કો ચલના સિખાતી है. તો આ વસ્તુ તો ધ્યાનમાં રાખવી રહી. હવે બીજું સાથે દીકરી છે. બરાબર. આ બધી વસ્તુઓ એ મનથી સંકળાયેલી છે અને એના કારણે મન ડામા દોડ રહ્યા કરે. પણ હું તો એટલું કહું કે વૃષભાધિપતિ શુક્ર છે, કુળદેવીની ઉપાસના કરવામાં આવે. સપ્તસતી ચંડીપાઠ જો આવડતો હોય તો એને કરવો જોઈએ, ન આવડતો હોય તો એને શીખવો જોઈએ. પણ સપ્તસતી ચંડીપાઠ દર રવિવારના દિવસે ઘરમાં જો કરવામાં આવે તો મોટા ભાગના પ્રશ્નમાં અત્યારે લગ્ન વિષયક પ્રશ્નો આવે છે. ત્યારે આજે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી છે. ત્યારે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે આજ તો કરજો જ, પણ જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યા છે એના માટે પણ ખાસ જરૂરી છે, અને એ છે મંગલ ચંડી સ્તોત્રનો પાઠ. મિત્રો, મંગલ ચંડી સ્તોત્રનો પાઠ ખાસ કરી વિવાહ જીવનની સારી સફળતા માટે, દાંપત્યની સુખાકારી માટે, પારિવારિક પ્રીતિ માટે, લગ્ન ન થતા હોય, કોઈ પણ પ્રકારની અડચણ રહેતી હોય ત્યારે માં ભગવતીને યાદ કરવાનું એક સ્તોત્ર જે છે એનું નામ છે મંગલ ચંડી સ્તોત્ર. તો આજના દિવસે તો મંગલ ચંડી સ્તોત્રના જો 11 પાઠ કરી લો. જ્યારે પણ મંગળવાર આવતો હોય ત્યારે આ સ્તોત્રનો પાઠ કરો તો ચોક્કસ મન ધાર્યા કાર્ય સિદ્ધ થાય, મન ધાર્યું પાત્ર મળે, પરિવારમાં પ્રીતિ વધે અને પતિ પત્ની વચ્ચે કદાચ કોઈ ખટરાગ રહેતો હોય એ પણ દૂર થાય. એવો આ સ્તોત્રનો મહિમા છે.
આજના દિવસે શું ના કરવું? વડીલો સાથે બને ત્યાં સુધી અભદ્ર વ્યવહાર કરવો નહીં. તો અભદ્ર વ્યવહાર જો કર્યો તો આપણે આપણા ભાગ્યને ક્યાંક ને ક્યાંક ઓછું કરી રહ્યા છીએ. ઓમ મંગલ ચંડિકાય નમઃ, ઓમ મંગલ ચંડિકાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે વધારે કરવાથી સારા લાભની સફળતા થાય. અને એમાં પાછી આજ તો આઠમ છે. લાપસી ધરાવો કુળદેવીને અને ધરાવેલો જે પ્રસાદ છે એને વહેંચી દો. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આપ સૌ જ્યારે આનો લાભ લઈ રહ્યા છો જ્ઞાન સરિતાનો, ત્યારે કદાચ આપના પ્રશ્નો અમારા સુધી ફોનના માધ્યમથી નથી પહોંચતા અને એનો અસંતોષ ઘણા બધા વ્યક્તિઓને છે કે મારો ફોન લાગતો નથી. પણ એના માટે બીજી વ્યવસ્થા પણ આપણે છે, એનો ઉપયોગ પણ કરી શકો છો, અને એ છે પત્ર વ્યવહાર. કદાચ 2 દાડા વહેલો આવે પણ જવાબ તો ચોક્કસ મળશે જ. તો પત્ર લખી અને અમને અમારા સરનામા સુધી પહોંચતો કરો. અમે એનો જવાબ આપવા પ્રયત્ન કરીશું. એના માટેનું અમારો સરનામું પણ આપ નોંધી લેશો. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्ता कहते कहते. આ ભવિષ્ય દર્શનનો એક કલાક ક્યાં નીકળી જાય છે ખબર પડતી નથી. કારણ કે આપ સૌનો પ્રેમ આવો ને આવો કાયમ વહેતો રહે. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈને આપ ચોક્કસ મળી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. જય ગણેશ.